નૂતન મેડિકલ કોલેજમાં દ્વિતીય બેચનું ગ્રેજ્યુએશન 153 વિદ્યાર્થીઓ બન્યા ડોક્ટર. મહેસાણા જિલ્લાના સાકળચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચમાં આજે ગૌરવનો દિવસ સાબિત થઈ રહ્યો છે કે જ્યાં દ્વિતીય મેડિકલ બેન્ચની ભવ્ય ગ્રેજ્યુએશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુલ 153 વિદ્યાર્થીઓ MBBSની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ સાથે જ તેઓ હવે સત્તાવાર રીતે ડોક્ટર બની ગયા છે. તો સાકળચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરમાં આયોજિત આ ગ્રેજ્યુએશન સમારંભમાં ઉત્સાહ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ગુજરાત મેડિકલ કાઉન્સિલના ચેરમેન ડૉક્ટર નીતિનભાઈ વોરા હાજર રહ્યા હતા, જ્યારે ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશનના ચેરમેન ડૉક્ટર અનિલભાઈ નાયક તેમજ ગુજરાત ચેપ્ટરના પ્રમુખ ડૉક્ટર અનિલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ આ પ્રસંગના સાક્ષી બન્યા હતા. નૂતન મેડિકલ કોલેજ ગુજરાતની પ્રથમ ગ્રીનફિલ્ડ મેડિકલ કોલેજ તરીકે ઓળખાય છે, જ્યાં વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજી અને નવીન શિક્ષણ પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ પ્રસંગે મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી અને તેમને દેશ અને સમાજની સેવા માટે સમર્પિત થવાની અપીલ કરવામાં આવી હતી. હું પોતે ડૉક્ટર વિધિ કુબાવત અને મારા મમ્મી પપ્પા મયંક કુબાવત અને છાયાબેન કુબાવત અમે બહુ જ ખુશ છે. મને આ ડિગ્રી મળી અને મેં 5 યર્સ અહીંયા વિસનગરમાં કાઢ્યા અને અમારા મમ્મીનું સપનું હતું કે હું ડૉક્ટર બનું. જ્યારે એને મને નાની હતી ત્યારે મને હાથમાં લીધી તો એને એવું વિચાર્યું હતું કે આને મોટી થશે તો ડૉક્ટર બનાવીશ. તો આજે એનું સપનું પૂરું થયું, સાથે અમારા આખા કુબાવત ફેમિલીનું બી નામ રોશન થયું. પ્લસ મારા નાના નાનીને બી બહુ જ એવું હતું કે હું એક ડૉક્ટર બનું અને સમાજની સેવા કરું અને એક સારી મારી પ્રગતિ થાય આગળ જીવનમાં. અહીંયા કેવું લાગ્યું આ યુનિવર્સિટી ખાતે આપણને કોલેજ? અહીંયા બહુ જ સરસ હતી. બધી અમને પ્રોફેસર્સ, અમારા ડીન સર, ચેરમેન પ્રકાશ સર, એ બધાએ બહુ જ સપોર્ટ કર્યો. બધા અમારા જે બધા કોન્વોકેશનમાં અમારું કોઈ બી ભણવામાં કોઈ બી અમને હેલ્પ જોતી હોય ત્યારે એમને આટલી મોટી લાઇબ્રેરી, આટલી સાકળચંદ પટેલ યુનિવર્સિટી અમારા માટે જે એમને વિકાસ કર્યો છે એ બહુ જ સારો છે અને બહુ સપોર્ટિવ હતા થ્રુ આઉટ ધ જર્ની. સાકળચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરની આજે દ્વિતીય મેડિકલ બેચની ગ્રેજ્યુએશન સેરેમનીનું આયોજન થયું હતું. આજના કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ગુજરાત મેડિકલ કાઉન્સિલના ચેરમેન ડૉક્ટર નીતિનભાઈ વોરા અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશનના ચેરમેન ડૉક્ટર અનિલભાઈ નાયક, ગુજરાત ચેપ્ટરના ચેરમેન ડૉક્ટર અનિલભાઈ પટેલ અને વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહી આજે ગ્રેજ્યુએશન સેરેમની ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી છે. નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર એ ગુજરાતની સર્વપ્રથમ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટની અંદર શરૂ થનાર મેડિકલ કોલેજ છે અને સાકળચંદ પટેલના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આજે 153 વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન સેરેમનીમાં આજે સર્ટિફિકેટ્સ આપવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ એ હવે ડૉક્ટર્સ છે અને ગુજરાતના એક નામાંકિત ડૉક્ટર તરીકે, ભારત દેશના એક નામાંકિત ડૉક્ટર તરીકે પોતાની સેવાઓ દેશને સમર્પિત કરે અને દેશના એક સાચા નાગરિક તરીકે પોતાની ડૉક્ટર તરીકેની ફરજ નિભાવે એ માટેના એથિકલ સંસ્કાર સાથે શિક્ષણ એ નૂતન મેડિકલ કોલેજની અંદર અમે એમને આપેલું છે. આજે દેશની અંદર ઘણા બધા નવા ઇનોવેશન્સ હેલ્થકેર સેન્ટરમાં થઈ રહ્યા છે, ત્યારે અમારા વિદ્યાર્થીઓ લેટેસ્ટ ટેકનોલોજીથી, લેટેસ્ટ ઇક્વિપમેન્ટથી અપડેટેડ થાય, લેટેસ્ટ એજ્યુકેશનથી અપડેટેડ થાય એ માટેના પ્રયાસ અમારા મેડિકલ કોલેજના ડાયરેક્ટર અને ડીન HOD દ્વારા કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે અમે સૌએ તેઓને શુભકામના પાઠવી છે. આજે તેમના વાલીઓએ જે પોતાના દીકરા માટે જે પણ પોતાનાથી થતું હોય એ તમામ સેક્રિફાઈસ કરી અને ડૉક્ટર તરીકે પોતાનો દીકરો કે દીકરી પ્રસ્થાપિત થાય એ માટેના સ્વપ્ન સાથે જ્યારે અમારી નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરમાં એમને સ્ટડી માટે એડમિશન લીધેલું છે, ત્યારે તેમના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખી અને આજે અમે ડૉક્ટર તરીકે તેમના દીકરા દીકરીઓને પરત સોંપ્યા છે. અમે તેમના માતા પિતાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે તેમણે પોતાના દીકરા દીકરીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે અથાગ પ્રયત્ન કર્યા છે. આજે જ્યારે વિદ્યાર્થીઓ ડૉક્ટર તરીકે ડિગ્રી લઈ અને આજે આ સેરેમનીની અંદર ઉત્સાહપૂર્વક ભાગ લીધો, ત્યારે આજે તેઓ એક સ્ટુડન્ટમાંથી ડૉક્ટર બન્યા છે અને ભવિષ્યમાં તેઓ જ્યારે ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરે ત્યારે એ પેશન્ટની કોઈ પણ ઇકોનોમિકલ પરિસ્થિતિની અંદર માનવતાની સાથે સંવાદની સાથે
અને સંભાવથી એ દરેક પેશન્ટને ટ્રીટ કરે. અને કોઈ ગરીબ પેશન્ટ પણ આવે ત્યારે ટ્રીટમેન્ટના અભાવથી, પૈસાના અભાવથી તે પરત ન જાય એ માટેના એમને કર્તવ્યનું આજે અમે એમને ફરીથી ધ્યાનમાં મૂક્યું છે. અને અમારા ડૉક્ટર્સ એ ભવિષ્યમાં પોતાની આ કારકિર્દી અંદર ખૂબ આગળ વધે. ઘણા બધા ડૉક્ટર્સ એ આગળ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે તૈયારી કરવાના છે. ઘણા બધા ફોરેન જઈ અને ફર્ધર એજ્યુકેશન લેવાના છે. ઘણા બધા ડૉક્ટર્સ એ પોતે પોતાની પ્રોફેશનલ લાઈફમાં પણ આગળ વધવાના છે. ત્યારે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે ફરીથી તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સાચી પસંદગી મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ. ગુરુકુળ કેમ્પસમાં આવેલા આધુનિક સુવિધાઓથી સજ્જ સંપૂર્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. વિશાળ અને હરિયાળું કેમ્પસ, અનુભવી અને પ્રશિક્ષિત શિક્ષક મંડળ, સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લર્નિંગ, રમતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ઉત્તમ વ્યવસ્થા, શિસ્ત, સંસ્કાર અને ગુણવત્તાસભર શિક્ષણનો અનોખો સંગમ. શાંત અને સુરક્ષિત વાતાવરણમાં તમારા બાળકને મળશે જ્ઞાન સાથે આત્મવિશ્વાસ અને સંસ્કારનું સંવર્ધન. આજે જ તમારા બાળકનું એડમિશન કરાવો અને તેને આપો સફળ ભવિષ્યની મજબૂત શરૂઆત. સ્થળ: ગુરુકુલ કેમ્પસ, કાસા, વિસનગર. મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, વેર લર્નિંગ મીટ એક્સલન્સ. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 9136 92 321 32 35 4 51. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.